યાત્રાધામ સોમનાથની વેજ ઝોન જાહેરને લઈને હિન્દુ યુવા સંગઠનોએ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી, પરંતુ તેઓએ સોમનાથની વેજ ઝોન દાખવવા પ્રત્યે દર્શાવેલી ઉદાસીનતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સીએમ વિજય રૂપાણીની સોમનાથ રાત્રિ રોકાણ સમયે પાર્ટી કાર્યકરોનું સ્નેહ મિલન યોજાયું હતું, ત્યારે સોમનાથની વેજ ઝોન જાહેર કરવાની માંગને લઈને ભાજપના જે કાર્યકરો ફર્યા હતા અને જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ સહિતના લોકોનો ઉધડો લીધો હતો, તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ભાજપના કાર્યક્રમો 250 જેટલા સભ્યોએ બહિષ્કાર કર્યો છે, જેથી ગીર સોમનાથમાં સપાટી પર આવી ગયો છે અને તેઓએ મતદાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। સ્નેહ મિલનનો પાર્ટીનો ખાટલા બેઠકનો કાર્યક્રમ હતો। એની અંદર ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાએ પોતાની લાગણી વેજ ઝોન માટેની જાહેર કરી હતી, પણ વેજ ઝોન વેરાવળ નગરપાલિકાએ પોતાનો ઠરાવ કરી અને સરકારમાં મોકલી દીધો છે અને વેજ ઝોન વહેલી તકે સોમનાથની અંદર જાહેર થાય એ દિશામાં પ્રયત્ન ચાલે છે। વેરાવળના વોર્ડ નંબર 9 ભારતીય જનતા પાર્ટીની વોર્ડની બેઠક હતી, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ, શહેર પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ અને નગરસેવકો પણ ત્યાં હાજર હતા અને અમારી લોકોની વારે વારે વેજ ઝોન બાબતની એક માંગ છે, એ આજે 2.5 વર્ષથી ઝુંબેશ ચાલી રહી છે, પણ કોઈ પણ જાતનું એની ઉપર કોઈ પગલાં લેવામાં નથી આવતા અને અક્કા દુક્કા કરી અને લોકો અમને વારે વારે કહેવામાં કે ભાઈ થઈ જશે અને આવા આશ્વાસનો તમે થાકી ચૂક્યા છીએ, એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે હવે ભારતીય જનતા પાર્ટીનો જ્યાં સુધી પણ વેજ ઝોન નહીં કરે ત્યાં સુધી અમે લોકો એનો બહિષ્કાર કરીશું।